કૃષ્ણ, જય માતાજી। હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઉનાળામાં લૂથી બચાવે અને શરીરને ઠંડક આપે તેવું વરિયાળીનું ગ્રીન શરબતની રેસીપી શેર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અને હા, શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમે સૌથી પહેલા જોઈ શકો। તો ચાલો વરિયાળીનું શરબત બનાવવાની શરૂઆત કરીએ। આપણે તડકામાં લૂથી બચાવે અને શરીરને આરામ આપે તેવું સરસ મજાનું શરબત બનાવવાનું છે। તો તેના માટે મેં અહીં 100 ગ્રામ વરિયાળી લીધેલી છે। 100 ગ્રામ વરિયાળીની સામે આપણે 200 ગ્રામ ખરી સાકર લીધેલી છે। સાકરની જગ્યાએ તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો, પણ ઘણી વાર એવું થાય છે કે ખાંડ શરીરમાં નુકસાન કરતી હોય છે, એટલે મેં અહીં સાકરનો ઉપયોગ કરેલો છે। થોડાક કારા મરી લીધેલા છે। ગાર્નિશ કરવા માટે બદામની કતરન કરેલી છે અને 1/2 લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધેલું છે। સૌ પ્રથમ તો પહેલા આપણે વરિયાળીને શેકી લેશું। તેના માટે મેં અહીં કઢાઈ લીધેલી છે। વરિયાળીને કઢાઈમાં નાખી દેશું। વધારે નથી શેકવા દેવાની, થોડી થોડી ગરમ થઈ જાય એટલી શેકાવા દેશું। આખા મરી પણ સાથે નાખી દેશું। રીતે તમે વરિયાળી શેકીને પાવડર બનાવશો એટલે લાંબો સમય સુધી પાવડર સારો રહેશે। મહેમાન આવે એટલે ફટાફટ તમે બનાવીને આપી શકો। જુઓ, શેકાતા કલર એકદમ બદલાઈ ગયો છે। હવે ગેસ બંધ કરી દેશું અને વરિયાળીને નીચે ઉતારી લેશું। હવે આ શેકેલી વરિયાળી મિક્સર જારમાં નાખી દેશું અને સરસ મજાનો પાવડર તૈયાર કરશું। હવે પીસી લેશું। આ રીતની વરિયાળી પીસાઈ જાય પછી તેમાં ખરી સાકર નાખી દેશું। ખરી એકવાર પીસી લેશું, જેથી કરીને બંને વસ્તુ હાઈ ક્લાસ મિક્સિંગ થઈ જાય। જુઓ, બંને વસ્તુ હાઈ ક્લાસ એવી પીસાઈ ગઈ છે। આ રીતનો એકદમ ઝીણો પાવડર કરી લેવાનો। આ તમે લાંબો સમય સુધી ચલાવી શકો। તૈયાર થયેલા પાવડરને બાઉલમાં કાઢી લેશું। હવે તૈયાર થયેલો પાવડર 2 ચમચી મિક્સર જારમાં નાખશું। આપણે 2 માણસનું શરબત તૈયાર કરવાનું છે। હવે તે જ પવાલામાં 2 ગ્લાસ દૂધ નાખી દેશું। પવાલામાં આઈસ ક્યુબ નાખી દેશો। જુઓ, આ રીતનું નેચરલ શરબત તૈયાર થઈ ગયું છે। હવે સર્વ કરી લેશું અને મહેમાનને આપી દેશું। તો મિત્રો, આપણે આ જે શરબત બનાવ્યું છે તેમાં કોઈ કલરનો ઉપયોગ કે કેમિકલનો ઉપયોગ નથી કરેલો। બિલકુલ નેચરલ શરબત તૈયાર થયેલું છે। હવે બદામથી ગાર્નિશ કરી લેશું। તો તૈયાર થઈ ગયું છે ઉનાળામાં લૂથી બચાવે તેવું વરિયાળીનું શરબત। તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।